ચેનલ ઓફ વડોદરા। કારેલીબાગ વિસ્તારના વોર્ડ નંબર 7માં વિકાસલક્ષી વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। કારેલીબાગ વોર્ડ નંબર 7ના વિકાસલક્ષી વિવિધ કામો અંગે રાવપુરા સરદાર ભુવનનો ખાંચો, કારેલીબાગ હરિ અપાર્ટમેન્ટ પાસે, કારેલીબાગ સંજય પાર્ક 4 રસ્તા પાસે વિકાસલક્ષી વિવિધ કામોનું ખાતમુહૂર્ત રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે અંદાજિત નવા કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે વોર્ડના હોદ્દેદારો, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્યો, શહેર કારોબારી સભ્યો, પૂર્વ હોદ્દેદારો, કોર્પોરેટરો, પ્રદેશના શહેરના તથા વોર્ડ મોરચાના હોદ્દેદારો, પ્રદેશના શહેરના તથા વોર્ડ સેલના હોદ્દેદારો વગેરે સૌ કાર્યકર્તા ભાઈ બહેનો તેમજ સ્થાનિક નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત 1,67,00,000થી પણ વધારેના કિંમતના કાર્પેટ રોડ, ડ્રેનેજ અને પાણીના લાઈનોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આપણે જ્યાં ઊભા છીએ સરદાર ભવનના ખાંચામાં પણ 350 મીટરનો એક આખો નવો વોલ ટુ વોલ કાર્પેટ રોડના આજે ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયમાં જ આખો રોડ નવો બની જશે। આપણે બધા જાણીએ છીએ કે સરદાર ભવનનો ખાંચો આ એક ઓલ્ડ સિટી વિસ્તારનો ભાગ હોવાના કારણે અહીં ટ્રાફિક હેવી હોય છે અને તેના કારણે રોડ તૂટતા હોય છે, પરંતુ આજે આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરોને અને અમારા સંગઠનના મિત્રોને જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે કમિશનરશ્રીને અમે જાણ કરી અને એ આખું કામ એના લાગત સાથે એટલે કે કમ્પ્લીટ કામ પૂર્ણ થાય ત્યાં સુધીની બધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે। ટૂંક સમયમાં જ આ રોડ પૂર્ણ થઈ જશે। એની અંતર્ગત રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જે ગ્રાન્ટ વડોદરા શહેરમાં આવી છે એ અંતર્ગત રાવપુરા વિધાનસભા વોર્ડ નંબર 7માં 1,67,00,000 રૂપિયાના વિવિધ કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। અત્યારે અહીં રોડના જેટલા પણ વડોદરા વોર્ડ નંબર 7ની અંદર આ ગ્રાન્ટ પેટે જે રોડના કામો સમાવેશ કરવામાં આવે છે એ રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ સરદાર ભવનના ખાંચામાં રાખ્યો છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાવપુરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્ય દંડક તરીકેની જવાબદારી જ્યારે નિભાવતા હોય એ પણ અત્યારે અત્રે ઉપસ્થિત છે। સાથે મારા સાથી કાઉન્સિલર શ્વેતાબેન પણ ઉપસ્થિત છે, વોર્ડના પ્રમુખ કિનલભાઈ અને સમગ્ર ટીમ
ભારતીય જનતા પાર્ટીની વોર્ડની જે ટીમ છે એ પણ ઉપસ્થિત છે. સાથે સાથે સ્થાનિક રહીશો આ કામને વધારવા માટે અને ખુશી વ્યક્ત કરવા માટે આજે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જોડાયા છે અને નજીકના દિવસોની અંદર આ બધા જ કામો પરિપૂર્ણ થશે અને સુવિધાબદ્ધ વિસ્તારને કરવામાં આવશે. વડોદરા શહેરમાં પણ અલગ અલગ વિધાનસભા ક્ષેત્રની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યકર્તા દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં જ્યારે કાર્યક્રમ થતા હોય તો નજીકના દિવસોની અંદર જે પ્રમાણેની વડોદરા શહેરની કામગીરી વિકાસની જે ગતિ છે અટકે ના એ પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે.